તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો આ વર્ષનો ઉનાળો રહેશે આકરો, તો 10,000 કેમેરા લાગશે સાવધાન. ગામડે રહેતા લોકોને મોટો ફાયદો, બચીને રહેજો મોટી ચેતવણી. દીકરીઓને મળશે 10,000 રૂપિયાની સહાય. તો નવો નિયમ લાગુ, આધાર કાર્ડ, લાયસન્સ અને આરસી બુકને લઈને મોટા ફેરફારો. રેશન કાર્ડ થશે રદ, નવી નોટ, લોન માફી અને બેંક ખાતાને લઈને સૌથી મોટી જાહેરાતો અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી. તો આ વર્ષનો ઉનાળો જે છે તે ખૂબ જ આકરો પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો અવારનવાર ગુજરાતના હવામાનને લઈને જાણકારો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા નવી આગાહી કરતા હોય છે, ત્યારે ઉનાળાને લઈને એક નવી આગાહી સામે આવી છે. નિષ્ણાંતોએ મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષનો ઉનાળો ખૂબ જ ભયંકર અને આકરો રહેવાનો છે. ઉત્તર ગુજરાતમાં મિત્રો કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી આસપાસ આ વર્ષે જઈ શકે. સાથે જ મે મહિના અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર મહત્તમ તાપમાન 46 થી 47 ડિગ્રી સુધી પણ મિત્રો જઈ શકે. તો આ માટે લોકોએ જે છે તે સાવધાની રાખવી જોઈએ, કારણ કે આ વર્ષનો ઉનાળો ખૂબ જ ખતરનાક અને આકરો રહેવાનો છે. વધારે તડકા પડવાના છે. શિયાળામાં મિત્રો આ વર્ષે વધારે ઠંડી પડી નથી, તેથી જ આ વર્ષે મિત્રો ઉનાળામાં રેકોર્ડ બ્રેક ગરમી પડવાની શક્યતા છે અને આ તડકાઓને કારણે મિત્રો રોગચાળો પણ વધારે ફેલાઈ શકે. તો દરેક લોકોએ મિત્રો પ્રવાહી અથવા તો જે છે તે પાણી વધારે માત્રામાં લેવું જોઈએ, જેથી મિત્રો આ ગરમી અથવા તો વધારે પડતા તડકાથી પોતાના શરીરને બચાવી શકાય. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી. તો 10,500 કેમેરા લાગશે, સાવધાન થઈ જજો. રાજ્ય સરકાર મિત્રો વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ અત્યારે કામ કરી રહી છે, જેનો ફેઝ 2 ચાલી રહ્યો છે. ફેઝ 2 અંતર્ગત મિત્રો વધુ 10,500 કેમેરા સરકાર લગાવશે. આ કેમેરા મિત્રો શું કામ લગાવવામાં આવશે તે પણ તમને જણાવી દઉં. તો 54 જેટલા શહેરોમાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે અને રાજ્યમાં મિત્રો એન્ટ્રી તેમજ એક્ઝિટ પોલ હશે તેવા 80 પોઈન્ટ ઉપર મિત્રો શહેરોમાં જે છે તે આ કેમેરાઓ લગાવવામાં આવશે. રાજ્યના 2,000 જંકશનોનો પણ સમાવેશ થશે. વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ મિત્રો એ છે, આ કેમેરાઓ સરકાર એટલા માટે લગાડી રહી છે જેનાથી સુરક્ષા માટે લોકોની સુરક્ષાઓ બની રહે. બીજા નંબર ઉપર ટ્રાફિકનું સંચાલન થઈ શકે. ત્રીજા નંબર ઉપર નિયંત્રણ અને ઘટના બાદનું વિડીયો રેફરન્સ મળી રહે તે માટે મિત્રો સરકાર આટલા કેમેરાઓ લગાવી રહી છે. એટલે કે સુરક્ષા અત્યારે ગુજરાતની અંદર મુખ્ય પ્રશ્ન બન્યો છે, ત્યારે લોકોની સુરક્ષાઓ વધારવા સાથે જ ટ્રાફિકનું નિયંત્રણ કરવા, કારણ કે મિત્રો ઘણા બધા લોકો જે છે તે ટ્રાફિકના નિયમો તોડતા હોય છે. તો મિત્રો જેટલા પણ લોકો હવે નિયમો તોડશે, જેમ કે સિગ્નલનું પાલન નહીં કરે, વધારે સ્પીડથી ગાડી ચલાવશે, તો મિત્રો તેવા લોકો આ કેમેરામાં ઝડપાઈ જશે અને તેવા લોકોને દંડ પણ ફટકારવામાં આવશે. તો મિત્રો 10,000 કેમેરા લાગવા જઈ રહ્યા છે, દરેક લોકો સાવધાન થજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગામડે મોટો ફાયદો, ખુશખબર આવી રહી છે. ગામડાના લોકોને મોટી રાહત હવે મળવા પાત્ર થશે. હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીને ધક્કા નહીં ખાવા પડે. હવે મિત્રો આવા નાના મોટા સરકારી કામો તમારા ગામડાની અંદર જ થઈ જવાના છે. સરકારી કચેરીના મિત્રો 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષા એટલે કે ગામડાએથી જ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની સરકારે જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કહેવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતાના વિભાગ પ્રમાણપત્રો હવે તમને મિત્રો ગામડામાં જ મળી જવાના છે. મિત્રો તમને આ બધા શબ્દો ના સમજાય તો ટૂંકમાં સરળ ભાષામાં તમને સમજાવી દઉં કે ગામડાના લોકોને કોઈ પણ સરકારી નાનું મોટું કામ કરવું હોય તો નજીકની તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરીએ જવું પડતું હોય છે, ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ હવે માત્ર તમારે તે ધક્કા નહીં ખાવા પડે. તમારા દરેક આવા કામો છે તે ગામડાની અંદર જ પતી જશે તેવી સરકાર સુવિધા કરશે. સાથે જ મિત્રો આ પૈસા તમારે આ દરેક કામો માટે પૈસા પણ વધારે ચૂકવા નહીં પડે. આ માટે મિત્રો અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવી પડશે. 20 રૂપિયામાંથી 16 રૂપિયા કમ્પ્યુટર ઓપરેટરને મળશે. બાકીના 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે. માત્ર 20 રૂપિયાની અંદર તમે પ્રમાણપત્રો સરકારી કામો બતાવી શકશો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે. તો શું બજેટના નામે ખરેખર લોકોને છેતરવામાં આવ્યા? ઘણા બધા મિત્રોને મિત્રો બજેટ વિશે પૂરતું જ્ઞાન નથી હોતું. બજેટ એક દિવસની અંદર જાહેર થતું નથી, પરંતુ તબક્કાઓમાં થાય છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો જે છેલ્લું મિત્રો બજેટ જે છે તે 2025નું તે 1 અને 2 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેને અંદાજિત મિત્રો 15 દિવસ હવે પૂરા થવા ઉપર આવ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ બજેટથી લોકોની ઘણી બધી આશાઓ હતી, જેમ કે ખેડૂતોને સૌથી મોટી એક આશા હતી કે 2,000 રૂપિયાના હપ્તાની યોજના
યોજના છે તેમાં રકમ વધારો કરવામાં આવશે. 2000ની જગ્યાએ 4000ના હપ્તા આપવામાં આવશે અથવા તો દેવા માફી અથવા લોન માફી અંગે કોઈ નવી જાહેરાત કરવામાં આવશે. તો બીજી તરફ યુવાનોને મિત્રો એવી આશા હતી કે સરકાર કોઈ નવી નોકરીઓને લઈને આવશે, બેરોજગાર લોકોને રોજગાર મળી રહે તેવી જાહેરાત કરશે, પરંતુ લોકોની આ આશા ઉપર મિત્રો પાણી ફર્યું છે, કારણ કે બજેટની અંદર ન તો 2000ના હપ્તાને વધારાને લઈને જાહેરાત થઈ છે, લોન માફી અંગે પણ વિશે મિત્રો નથી જાહેરાત થઈ, અને રોજગાર વધારવા જે બેરોજગાર લોકો છે તેમને રોજગાર કઈ રીતના વધારે મળી શકે તે અંગે પણ સરકારે જાહેરાત કરી નથી, જેથી મિત્રો લોકો જે છે તે ગુસ્સે થઈ રહ્યા છે, કારણ કે સરકારે લોકોની આશા ઉપર પાણી ફેરવ્યું છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકારે લોન્ચ કરી નવી એપ્લિકેશન. મિત્રો અત્યારે જે છે તે સ્કેમ અને લૂંટફાટ વધારે ચાલી રહી છે, ત્યારે તેનાથી લોકો કઈ રીતના બચી શકે તે માટે સરકારે નવી એપ્લિકેશન લોન્ચ કરી છે. એટલે કે મોબાઈલની અંદર મિત્રો વોટ્સઅપ, ફેસબુક જેવી જે એપ્લિકેશન આવે છે તેવી જ સરકારી એક એપ્લિકેશન લોન્ચ થઈ છે. ફ્રોડ અથવા તો મિત્રો છેતરપિંડી જે મોબાઈલના માધ્યમથી અત્યારે થઈ રહી છે તેમાંથી લોકોને છુટકારો મળી શકે તે માટે મિત્રો સરકારે એક સાથે 2 એપ્લિકેશન લોન્ચ કરી છે. સરકારે મિત્રો થોડા સમય પહેલા જે છે તે TRAI DND3 એટલે કે ટ્રાય DND3 ના નામથી એક એપ્લિકેશન રજૂ કરી હતી, જેની મદદથી તમે અજાણ્યા નંબરથી આવતા ફોન અને મેસેજને બ્લોક કરી શકતા હતા. પરંતુ હવે મિત્રો દૂરસંચાર વિભાગે સંચાર સાથી નામની એક એપ્લિકેશન નવી લોન્ચ કરી દીધી છે. મિત્રો ફરી એકવાર તમને જણાવી દઉં, પ્લે સ્ટોર ઉપર જઈને તમે સર્ચ કરી શકશો. સંચાર સાથી નામની જે એપ્લિકેશન છે તે મિત્રો તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરીને રાખજો, કારણ કે જો કોઈ પણ વ્યક્તિ ફોનના માધ્યમથી તમારા ઉપર લૂંટફાટ કરવાની કોશિશ કરશે, ડિજિટલ સ્કેમ અથવા સાયબર ફ્રોડ કરવાની કોશિશ કરશે, તો જો તે એપ્લિકેશન તમારા ફોનમાં હશે તો મિત્રો તમે બચી જશો. તો આ જે મિત્રો એપ્લિકેશન છે સંચાર સાથી નામની, તે તમારા ફોનમાં અત્યારે જ ઇન્સ્ટોલ કરી દેજો, જે સાયબર ફ્રોડ, ખોટા નકામા ફોન કોલ અને મોબાઈલ સિક્યુરિટી સાથે જોડાયેલી કેટલી સમસ્યાનું હલ થઈ જશે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો નવા નિયમો અંતર્ગત લાયસન્સ, આધાર કાર્ડ અને RC બુકના ફેરફારને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તો જો તમારી પાસે લાયસન્સ, RC બુક અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો છે તો ધ્યાનથી સાંભળજો. યુનિયન રોડ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબનું હોવું જરૂરી છે. એટલે કે જે એડ્રેસ તમારા આધાર કાર્ડમાં છાપેલું હશે તેનું તે સેમ બેઠું એડ્રેસ RC બુક અને લાયસન્સમાં હોવું ફરજિયાત છે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે. ખાસ કરીને મિત્રો એવો નિયમ લાવવા સરકાર વિચારી રહી છે તેવું ઉમાશંકરે જાહેરાત કરી. એટલે કે મિત્રો સરકાર એવું વિચારી રહી છે કે આધાર કાર્ડ મુજબ દરેક નામ, દરેક સરનામાની એડ્રેસ અને જેટલા પણ મિત્રો માહિતી જે આધાર કાર્ડમાં છે તે બેઠી માહિતી જે છે તે લાયસન્સ અને RC બુકમાં હોવી જોઈએ. કારણ કે મિત્રો ઘણા બધા લોકોએ લાયસન્સ જે છે તે ઘણા સમય પહેલા જો કઢાવ્યું હોય તો તેમાં એડ્રેસ અલગ હોય છે, આધાર કાર્ડમાં અલગ હોય છે. તો તેના માટે મિત્રો બંને પ્રૂફની અંદર તમારે સમાન માહિતી કરવી પડશે. સરકાર મિત્રો એમ કહેવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડના ચલણ એવા પડ્યા છે કે જે નાણાં વાહન ધારકોએ ભર્યા નથી. એટલે કે મિત્રો તેમણે એક મોટી જાહેરાત ચલણને લઈને પણ કરી છે કે જે ઓનલાઈન અત્યારે મિત્રો ચલાણ ફાડવામાં આવે છે, જે તમે સિગ્નલનું ક્રોસ કરી દો છો, સિગ્નલનું પાલન નથી કરતા, સાથે જ વધારે સ્પીડમાં જો ગાડી ચલાવશો તો સરકાર મિત્રો મેમો બનાવે છે અને તમને મેસેજ દ્વારા ઓનલાઈન મિત્રો ચલાણ તમારું ફાડે છે. તો મિત્રો એ ચલણ પણ 12,000 કરોડનું મિત્રો ભરવામાં નથી આવ્યું, તો લોકોને આ ચલણ પણ વહેલી તકે ભરવાની જાહેરાત કરી છે. તો જો મિત્રો તમારું કોઈ આવું ચલણ બાકી હોય તો વહેલી તકે જ ભરી લેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતની દીકરીઓને મળશે 10,000 રૂપિયાની ભેટ. મિત્રો આ એક લગ્ન સહાય યોજના છે જેનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના અંતર્ગત મિત્રો ગુજરાતની દીકરીઓને કે જે પોતાના લગ્ન કરી રહી છે અથવા તો થઈ ગયા છે આગળના વર્ષોની અંદર તેવી દીકરીઓને સરકાર આપી રહી છે 10,000 રૂપિયાની ભેટ, જેથી મિત્રો તેમને લગ્નનો ટેકો મળી શકે. આ યોજનાનું મિત્રો નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજનાની અંતર્ગત મિત્રો જે છે તે લગ્ન કરેલી દીકરીઓ જે છે તે યોજનાનું ફોર્મ ભરી શકે. તેના ડાયરેક્ટ બેંક ખાતા ની અંદર 10,000 રૂપિયા જમા થઈ જશે. અનુસૂચિત જાતિની પુખ્ત વયની 2 કન્યાના લગ્ન પ્રસંગે મિત્રો ખાસ કરીને આ યોજનાની જાહેરાત જે છે તે સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ યોજનાની અંદર મિત્રો કેટલાક પ્રૂફ જેમ કે મિત્રો દીકરીનું આધાર કાર્ડ વગેરે જેવા મિત્રો લગ્નનું પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક જેવા પ્રમાણપત્રો સાથે મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનામાં લાભાર્થી દીકરીને 12,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે છે. તો જો તમારા લગ્ન થઈ ચૂક્યા હોય અથવા તો હવે આવનારા દિવસોમાં થવાના હોય તો આ યોજનાનો પણ તમે લાભ લઈ શકો.
માહિતી મેળવી લે તો 50 રૂપિયાની નવી નોટોની જાહેરાત અંગે આરબીઆઈએ કરી મોટી જાહેરાત. મિત્રો, ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. દેશની સેન્ટ્રલ બેંક ટૂંક જ સમયમાં 50 રૂપિયાની નવી ડિઝાઇન વાળી નોટોની જાહેરાત કરશે. આપણે મિત્રો જણાવી દઈએ તો આ મુદ્દે આરબીઆઈએ ખુદ જાહેરાત કરી છે, એટલે કે આ કોઈ પણ ફેક સમાચાર નથી, ખોટી માહિતી નથી. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાની હસ્તાક્ષર વાળી 50 રૂપિયાની નવી નોટ જે છે એ ટૂંક જ સમયમાં મિત્રો જાહેર કરવામાં આવશે. તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા 30 કરતા વધારે વર્ષથી ભાજપની સરકાર છે, ત્યારે આપને મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા દિવસથી તમે જોઈ રહ્યા છો કે લગાતાર ભ્રષ્ટાચારો વધી રહ્યા છે. તો તે મુદ્દે ભૂપેન્દ્ર પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમના દ્વારા પણ હવે એક્શન મોડમાં આવી ગયા છે મુખ્યમંત્રી. આપને મિત્રો જણાવી દઈએ તો મોટા અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારીનો આરોપ મિત્રો લાગી રહ્યા છે, કારણ કે મોટા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, નીતિ અપનાવી રહ્યા છે. તેનાથી મિત્રો સામાન્ય જનતાને ખૂબ જ વધારે નુકસાન જઈ રહ્યું છે. લોકો મિત્રો જે છે તે ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે. ત્યારે મિત્રો આવી રીતની જે પણ ભ્રષ્ટાચાર છે તેની વધારે પડતી ફરિયાદને કારણે રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે, એટલે કે ગુજરાતના જેટલા પણ અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવે છે તેમની એક સૂચિ, એક યાદી બનાવવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા. અને આ યાદીમાં રહેલા દરેક નામો કે જેમ અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવે છે તેમને એક પછી એક જે છે તે ઘર ભેગા કરવામાં આવશે, એટલે કે સરકારી અધિકારીના પોસ્ટ ઉપરથી હટાવવામાં આવશે. તો હવે ટૂંક જ સમયમાં મિત્રો તમને ગુજરાત જે છે તેમાં ભ્રષ્ટાચાર ઓછો થતો જોવા મળી શકે, કારણ કે મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો રેશન કાર્ડ છે તો સાવધાન, કારણ કે સરકાર રેશન કાર્ડ રદ કરી શકે ગમે ત્યારે. આપણે મિત્રો જણાવી દઉં, સરકાર રેશન કાર્ડનું કેવાયસી કરવાને લઈને ઘણા બધા દિવસથી જાહેરાતો કરી રહી છે, ત્યારે ઘણા બધા લોકો હજી પણ એવા છે કે જેમણે પોતાનું કેવાયસી કરાવેલ નથી. તો મિત્રો રાજ્ય સરકારના ખાદ્ય પુરવઠા વિભાગની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે આધાર નંબર લિંક કરી શકો, કેવાયસી કરાવી શકો છો. સૌથી પહેલા રાજ્ય સરકારની પીડીએસ વેબસાઇટ ખોલો, ત્યારબાદ રેશન કાર્ડની અંદર કેવાયસીના વિભાગ ઉપર જાઓ અને ત્યારબાદ મિત્રો ઘરે બેઠા તમે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરીને તમારું કેવાયસી કરાવી શકો છો. જો મિત્રો 15 ફેબ્રુઆરી સુધીમાં જેટલા પણ લોકોએ કેવાયસી કરાવેલ નહીં હોય તેવા લોકોના રેશન કાર્ડ રદ થઈ શકે છે. તમે મિત્રો મફત રાશન યોજનામાંથી બહાર પણ થઈ શકો છો. તો મિત્રો આ બાબતોને ધ્યાનમાં રાખીને વહેલી તકે રેશન કાર્ડને જો બચાવવું હોય તો કેવાયસી કરાવી લેવું. તો મફત સહાય અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો મફતની સહાય મળતી રહેશે તો કામ કોણ કરશે તેવા પ્રશ્નો મિત્રો કોર્ટે પૂછ્યા છે. કારણ કે મિત્રો તમે જાણો છો કે સરકાર તરફથી ઘણી બધી મફતની સહાય યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. તે અંગે સુપ્રીમ કોર્ટે તે પહેલા પણ મોટી જાહેરાત કરી હતી અને આજ રોજ પણ મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મિત્રો ચૂંટણી પહેલા મફતની જે પણ યોજનાઓના વાયદાઓ મિત્રો સરકાર લોકોને આપે છે તેના ઉપર નારાજગી વ્યક્ત કરી છે. અને મિત્રો સુપ્રીમ કોર્ટે જણાવી દીધું છે કે મફત યોજનાઓને કારણે લોકો કામ કરવા માટે તૈયાર નથી. કારણ કે મિત્રો તમે સાંભળો છો કે જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં અવારનવાર સરકારી પાર્ટીઓ તરફથી એવી જાહેરાત કરવામાં આવે છે કે જો તેમની સરકાર બનશે તો મહિલાઓને દર મહિને પેન્શન આપવામાં આવશે, મફત અનાજ આપવામાં આવશે, મફત રેશન આપવામાં આવશે. તો મિત્રો કોર્ટે એવું જણાવ્યું છે કે જો લોકોને આ બધી વસ્તુ મફતમાં જ આપવામાં આવશે તો લોકો કામ કરશે ક્યારે? લોકો કામ કરવા માટે તૈયાર નથી. બુધવારે મિત્રો શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણીમાં કોર્ટે મિત્રો મોટી માહિતી આપી છે. જસ્ટિસ ગવર્નરે મિત્રો કહ્યું છે કે દુર્ભાગ્યવશ આ મફતની સુવિધાઓને કારણે દેશમાં લોકો કામ કરવા માટે તૈયાર નથી, આળસમાં જીવન પસાર કરે છે. મિત્રો તમારું શું કહેવું જોઈએ? સુપ્રીમ કોર્ટની વાત સાચી છે કે નહીં? આ મફતમાં આપવામાં આવતી દરેક સહાયો બંધ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ આજના સૌથી મોટા અને સૌથી મુખ્ય સમાચાર વિશે માહિતી મેળવી લે તો જો તમારું કોઈ પણ બેંકમાં ખાતું છે તો આ સમાચાર જાણી લેજો. કારણ કે હમણાં જ લગાતાર મિત્રો 2025ની નવી સાલ શરૂ થઈ ત્યારબાદ સરકાર જે છે તે લગાતાર બેંક ખાતા જે છે તે મિત્રો બંધ કરી રહી છે. બેંકોની અંદર મિત્રો બેંકોની જેટલી પણ બ્રાન્ચો છે તે ખાતાઓ બંધ કરી રહી છે. તો જો મિત્રો તમારી સરકારી બેંક અથવા તો કોઈ પણ પ્રાઇવેટ બેંકમાં ખાતું છે તો આ સમાચાર ખાસ જાણી લેજો. સૌથી પહેલા તો મિત્રો સરકારે મોટી જાહેરાત કરતા જણાવી દીધું છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો જે
આરબીઆઈ છે તેમણે મિત્રો મોટી જાહેરાત કરી દીધી છે. તેમના મત પ્રમાણે મિત્રો ખાસ કરીને મોટી જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે જેટલા પણ લોકોએ છેલ્લા 12 મહિનાથી બેંક ખાતાની કોઈ પણ પ્રવૃત્તિ કરી નથી તેવા બેંક ખાતા બંધ કરવામાં આવશે. એટલે કે જો કોઈ પણ વ્યક્તિએ છેલ્લા 12 મહિના એટલે કે 1 વર્ષથી પોતાના ખાતામાં કોઈ પણ લેવડ દેવડ કરી નથી તેવા વ્યક્તિઓના બેંક ખાતા બંધ થશે. સાથે જ લાંબા સમયથી જો ઝીરો બેલેન્સ તમારું હશે, બેંક ખાતાનું બેલેન્સ 0 રૂપિયા હશે, તેવા બેંક ખાતા પણ નિષ્ક્રિય બંધ થઈ જશે. ડોરમેન્ટ એકાઉન્ટ આ એક એવું એકાઉન્ટ છે જેમાં 2 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ પણ વ્યવહાર થયો નથી તો તેવા પણ ખાતા બંધ કરી દેવામાં આવશે. તો જો મિત્રો તમે પણ ઘણા સમયથી બેંકમાં કોઈ લેવડ દેવડ ના કરી હોય તો કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરાવી નાખજો, નહીતર કોઈ પણ સમયે તમારા બેંક ખાતા નિષ્ક્રિય બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો પરેશભાઈ ગોસ્વામીએ 2025ના ચોમાસાને લઈને નવી આગાહી આપી દીધી છે. આપને મિત્રો જણાવી દઈએ કે 2025નું ચોમાસું કેવું જશે તેની મોટી જાહેરાત થઈ ગઈ છે. આપને જણાવીએ કે મિત્રો દર વર્ષે ચોમાસાના 1 થી 2 મહિના અગાઉ નિષ્ણાંતો દ્વારા અવારનવાર આગાહી આપવામાં આવતી હોય છે કે ચોમાસું આ વર્ષનું કેવું જશે. અને આપને જણાવી દઈએ કે પરેશભાઈ ગોસ્વામી એક સચોટ આગાહી નિષ્ણાંત છે. તે જ્યારે દર વર્ષે મિત્રો જણાવે છે કે આ વર્ષનું ચોમાસું કેવું જશે ત્યારે દરેક આગાહી તેમની સાચી પડતી હોય છે. ત્યારે આ વખતે તેમણે શું માહિતી આપી છે તેના વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે 11મી ફેબ્રુઆરી સુધીમાં આકાશમાં જે પણ કચ્છ પ્રમાણ છે તેને આધારે મિત્રો કહી શકીએ કે આ કચ્છનું પ્રમાણ નબળું છે. તેથી એવું માનવાની જરૂર નથી કે કચ્છ નબળા રહ્યા છે તો ચોમાસું પણ નબળું જશે. તો પરેશભાઈએ જણાવ્યું કે મને વિશ્વાસ છે કે આ વર્ષનું ચોમાસું જે છે તે ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ સારું રહેવાનું છે. આ સાથે મિત્રો તેમણે જણાવ્યું કે 20મી ફેબ્રુઆરી સુધી જે કચ્છ થશે ફાયદાકારક થશે, પરંતુ તે પછીના કચ્છ જે છે તે ગેરફાયદારૂપ થશે અને 20મી ફેબ્રુઆરી પછીના જે પણ કચ્છ હશે તે વરસાદને નુકસાન પહોંચાડશે. હવે મિત્રો ઘણા બધા લોકોને કચ્છ વિશે માહિતી ન હોય તો જણાવી દઈએ કે વાદળોની પેટર્નોને આધારે મિત્રો કચ્છની માહિતી મળતી હોય છે. તેને આધારે પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાની આગાહી કરીને જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર મોટા ભાગના ખેડૂતો ઉપર અત્યારે પાક ધિરાણ લોન રહેલી છે. ગુજરાતના લગભગ એવા કોઈ પણ ખેડૂત નહીં હોય કે જેની ઉપર અત્યારે નાના મોટી પાક ધિરાણ લોન ના હોય. તો પાક ધિરાણ લોનને લઈને મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે. પાક ધિરાણ લોન અંગે મિત્રો સરકારને લઈને ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી છે કે દર વર્ષે મિત્રો પાક ધિરાણ લોનની જે નવા જૂની કરવામાં આવે છે તો આ નવા જૂની કરવા માટે ખેડૂતો બહાર વ્યાજેથી પૈસા લાવે છે. તો આ નવા જૂની કરવા માટે મિત્રો રોકડ આપવાને બદલે મિત્રો જે છે તે ઓટો રિન્યુની સુવિધા કરી આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. સરકાર તરફથી મિત્રો કોઈ પણ રિસ્પોન્સ આવ્યો નથી, પરંતુ લગાતાર ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે જો સરકાર પાક ધિરાણ લોનની અંદર ઓટો રિન્યુની સુવિધા આપે તો દર વર્ષે ખેડૂતોએ પાક ધિરાણ લોનની નવા જૂની કરવાની જરૂરિયાત રહેશે નહીં. મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં તે પણ જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતો સાથે મોટી છેતરપિંડી આ વિશે જોવા મળી છે. ત્યારે જણાવી દઈએ બીજી તરફ મિત્રો ઘણા સમય પહેલા ખાતરની અછત સર્જાઈ હતી. કોઈ પણ જગ્યાએ મિત્રો ડીએપી ખાતર મળતું ન હતું. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે ડીએપી ખાતર મળી રહ્યું છે. તેવામાં ખેડૂતો સાથે ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જણાયો છે, કારણ કે ખાતરની કોથળીઓમાંથી મિત્રો પથ્થર નીકળ્યા છે, જેની મિત્રો ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો દર મહિને 1200 રૂપિયાનું પેન્શન હવે મળશે. મિત્રો ગુજરાતમાં વૃદ્ધ વડીલો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. તો જો તમારી ઘરે પણ કોઈ પણ વડીલ વ્યક્તિ હોય તો તેના માટે ઘરે બેઠા 1200 રૂપિયા મળશે. મિત્રો જાણી લેજો. મિત્રો સરકાર જે છે તે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે અને આ યોજનાની અંદર 60 વર્ષથી લઈને 79 વર્ષની ઉંમરના તમામ વૃદ્ધોને દર મહિને 1200 રૂપિયાનું પેન્શન જે છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. તો જો મિત્રો તમારી ઘરે પણ 60 થી લઈને 80 વર્ષની વચ્ચેના કોઈ પણ વડીલો હોય તો મિત્રો તેના માટે તમે આ યોજનાના ફોર્મ ભરી શકો, કારણ કે સરકાર જે છે તે આ ઉંમરના લોકોને દર મહિને પેન્શન જે છે તે 1200 રૂપિયાનું આપે છે. અરજી કરવા માટે મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારોની અંદર એટલે કે ગામડાઓની અંદર વીસીની મુલાકાત લઈ શકો અને શહેરી વિસ્તારોની અંદર મામલતદારના કચેરીને મુલાકાત લઈ શકો. ત્યાં જઈને મિત્રો તમે અરજી કરી શકો. ત્યારબાદ તમારી અરજી પાસ થશે તો દર મહિને 1200 રૂપિયા જે છે તે વૃદ્ધોના ખાતામાં આવવાની શરૂઆત થઈ જશે.